અમે તો બધા બે ઘડી જોતા રહી ગયા. તો ઓલા વરરાજા માથે પાઘડી પહેરી હોય ને માથે ઓલા ઝીણા ઝીણા ટમટમિયા મૂકી ને. હા એવું જ હતું. ઈ હવે તો બધું કોમન થઈ ગયું. એમાં હવે કાંઈ રહ્યું નથી. તમે બહાર નીકળો ને તો તમને ખબર પડે કે અત્યારે સમય ક્યાં પૂગ્યો છે. બહુ આગળ વધી ગયો છે. આજથી 1.5 વર્ષ પહેલા હું ને ભીમા પર્વતનો ભાગ્યો બે ગયા હતા મોરબી. ટાઇલ્સ લેવા ગયા છો? ટાઇલ્સ કોઈને નહોતી લેવી. અમે મૂળ તો જતા કંસમાં. એટલે બધું વળી શું કામ આવી ગયું? કંસમાં ત્યાં જે હાંડી આવે ને એના દૂધનો માવો મળે. હાંડિયાના દૂધનો? હાંડીના દૂધનો. હાંડીના દૂધનો માવો છે ને એમાં કેલ્શિયમ માપબારું હોય. હાડકામાં જેને તકલીફ હોય ને એના હાટું જતા અમે. વળતા અમે મોરબી કાળિયાને કીધું મળતા જાય રોકાણ અહીંયા. કાળિયો મને કે હાલો કાકા કે જઈએ આપણે. મારા એક દોસ્તાર છે એ મોટો શોરૂમ છે, પોતે બનાવે છે પોખરા. બારું સાવામાં નાખે. હા, તો એ પોખરા જોવા લઈ ગયો. મેં કીધું એટલે એમાં હું મને કહે તમે એકવાર આવો તો ખરા. કે અહીંયા લઈ ગયા. પોખરા જો એટલે અક્કલ કામ ન કરે તારી. આવા પોખરા અને મોટો શોરૂમ આમ બારોબાર હતો ઘોટું રોડ ઉપર. આમ તું જોઈ રહે એમ. અને એક પોખરું તો કેવું આખું રજવાડી, આમ સિંહાસન ન હોય એ ટાઈપનું. અને એમાંય નાના નાના ગલો ફિટ કરેલા. એટલે મારી તો આંખો ફાટી રહી. મેં કીધું આ પોખરું મેં કીધું અને ફિટ કેમ કરવું? તો મને કે હાલો ડેમો છે આપણી પાસે. કે આપણે અહીંયા પોતાનું જે છે ટોયલેટ એમાં જ ફિટ કર્યો છે કે પોખરો. એ તો લઈ ગયો. બાણું ખુલ્લું. આમ જો એટલે સિંહાસન એલા અદભુત. આમ લાઈટો આમ કરેલી. બાજુમાં તું જો ને તો આમ માછલી ટાઈપના હાબુ લટકે. આ બાજુ મોટો કાચબો, એની ઉપર આમ સ્ટેન્ડ, એની ઉપર ટુવાલ લટકાડેલો. આ બે હું તું આમ જોતો. ભીમા પર્વતનો ભાગ્યો શક થઈ ગયો મારે હમું મને જોવા. ઓલા ભાઈ કે ટેસ્ટિંગ કરવું છે. એટલે મેં ભીમા પર્વતના ભાગ્યાને કીધું મેં શું ઈચ્છા છે કે કરીએ. મારા હાળાએ હા પડી. નાખ્યો અંદર અને એને મફલર બાંધેલું માથે. તો બેહાડ્યો અંદર અને ઓલા કરી લાઇટિંગ ચાલુ. એ જે આખું પોખરું હોય ને પાછળ આખું આમ સિંહાસન જેવું અને એમાં લાઇટ લબુક લબુક થાય. આમ લાઇટિંગ ચાલુ કર્યું એટલે આ બે હું તને એમ લાગે આ કોઈ સમ્રાટ બેઠો છે એમ. મફલર છે ને એ આમ મુગટ જેવો લાગે તને. પછી તો કે ટેસ્ટિંગ કરવું છે તો કે કરીએ. લાઈવ ડેમો. તેરા બાવણા બંધ. અડધી કલાકે ભીમા પર્વતનો ભાગ્યો બારો નીકળ્યો. પણ આમ જો એટલે તને એમ થાય કે 189 પાદરનો ધણી આમ રાજપાટ છોડી મોહ માયાનો ત્યાગ કરી અને અઘોસરની શોધમાં ન હાલ્યો આવતો હોય એવી રીતે હાલ્યો આવે. એવો અનુભવેલા. અમારી તો અંજાઈ ગયા. એનું તાલકામાં જે તેજ આવી ગયું ને ત્યાગનું, રીતસરના અંજાઈ ગયા. એટલે આ દુનિયા અહીંયા ઠેઠ પૂગી છે. હવે આપણે ખાલી અહીંયા વરરાજાના ટમકા ઉપર આટા મારીએ છીએ. પોખરા અહીંયા પૂગી ગયા.